અત્યારે ન મુકાય મકાઈ, હવે ન મુકાય અત્યારે. હે મૂક્યો? ચાવીની ખબર છે? ઓમ બરાબર. ઓમ 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 બરાબર. ઓમ 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 બરાબર છે. હવે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન,
अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम निर्वाण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 5मो पेज नंबर 1162 पेज नंबर 1162 सर्ग 5मो विद्याधरनी कथा विद्याधरना प्रश्न। आ 5मा सर्गमां जितेन्द्रिय पुरुषने शास्त्र सफल थाय छे बीजाने नथी थतुं ए वात वशिष्ठजीए पोताने भूसुंडे कहेली विद्याधरनी कथाथी सिद्ध करी बतावशे। वशिष्ठ बोल्या, चित्तनो अने इंद्रियोनो विषय तरफ दौड़वानो जे स्वभाव छे तेने प्रथम जीती लई पछी जे विवेक में प्रवृत्ति करे तेने विवेक आदि तत्काल सिद्ध थाय छे। वशिष्ठ बोल्या, चित्तनो अने इंद्रियोनो विषय तरफ दौड़वानो जे स्वभाव छे तेने प्रथम जीती लई पछी जे विवेक में प्रवृत्ति करे तेने विवेक आदि तत्काल सिद्ध थाय छे। जे बुद्धि रहित मूढ़ पुरुषे मनना अने इंद्रियोना स्वभावने अंदरथी जीतेलो नथी ते संयम विनाना पुरुषने जेम रेतीमांथी गमे तेटली मेहनत करीए तो पण तेल निकळतुं नथी ते रीते कदी पण उत्तम पदनी प्राप्ति थती नथी। जेम निर्मल वस्त्र आदि पदार्थ में तेलनु बिंदु तरत लागी जाए तेम शुद्ध चित्तवाळा पुरुष में थोड़ो उपदेश पण तरत लागी जाए छे। अने जो विवेक विचार आदि साधनवाळा न होवाथी क्षुद्र चित्तवाळा होय छे तेमनामां जेम अरीसाना काचमां मोती ચોંટી શકતું નથી તેવી રીતે ઉપદેશ લાગી શકતો નથી। આ બાબતમાં એક પુરાતન ઇતિહાસ પ્રાચીન વૃદ્ધો કહે છે કે જે મને આગળ કોઈ વખત મેરુ પર્વતના ઉપરના ભાગમાં ભૂસુંડે કહ્યો હતો। મેરુ પર્વતના શિખરની કોઈ એક ગુફામાં એકાંતમાં મેં અગાઉ અધ્યાત્મશાસ્ત્ર સંબંધી કથાના પ્રસંગમાં એક વખત ભૂસુંડીએ પૂછ્યું કે
મૂઢ બુદ્ધિવાળો અને સ્વચ્છંદી જ્ઞાન વગરનો કોઈ પુરુષ ઘણા લાંબા કાળ સુધી ચિરંજીવ રહ્યો હોય તેઓ તમારા સ્મરણમાં છે? એ પ્રમાણે મારા પૂછવાથી, હે પ્રિય રામચંદ્રજી, તેમણે મને નીચે પ્રમાણે કહ્યું. ભૂષુંડ બોલ્યો, પૂર્વકાળમાં લોકાલોક પર્વતના અંદરના શિખરમાં કોઈ એક વિદ્યાધર રહેતો હતો કે જે આત્મજ્ઞાનથી રહિત અને ઇન્દ્રિયો નહીં જીતાયાથી ખેદ પામેલો હતો. વિવિધ પ્રકારના તપને લીધે અને યમ નિયમો પાળવાથી સુકાઈ ગયો હતો. તેમજ વિચારશીલ તથા સદાચાર કે જે આયુષ્યની વૃદ્ધિના હેતુરૂપ છે તે ગુણો પણ તેનામાં હતા. એટલે તે પહેલાં 4 કલ્પ સુધી આયુષ્ય ઓછું નહીં થતાં ચિરંજીવી રહી શક્યો હતો. પછી ચોથા કલ્પને અંતે જેમ વૈદુર્યમણીને પેદા કરનારી જમીનમાં વૃષ્ટિનું જળ પડતા યોગ્ય સમયે વૈદુર્યમણી ઉત્પન્ન થાય તે રીતે ઘણા લાંબા કાળ સુધી તપ અને યમ નિયમાદિ પાળવાથી વિવેકનો ઉદય થવાની યોગ્યતાનો સમય બરાબર આવી જતા તે વિદ્યાધરમાં વિવેકનો ઉદય થયો. વારંવાર મૃત્યુ પ્રાપ્ત થાય છે, જન્મ પણ વારંવાર આવ્યા કરે છે અને વૃદ્ધાવસ્થા પણ ફરી ફરી આવે છે. તે સર્વ વાત મારે માટે ન થાઓ, કેમ કે વિચાર કરતાં મને તેથી વૈરાગ્ય થઈ આવે છે. તો એવું શું હશે કે જે સ્થિર થઈ જ રહે? આવો વિચાર કરી 5 પ્રાણ, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને સ્થૂળ દેહ એ 18 અવયવોવાળા સ્થૂળ સૂક્ષ્મ દેહરૂપી પોતાની નગરીના મમત્વરૂપી ભારને ઘણા કાળ સુધી ઉપાડવાને લીધે થાકી જઈ વિરાગી ચિત્તવાળો અને સંસારની વાસનાથી રહિત થઈ ગયેલો તે વિદ્યાધર મારી પાસે જિજ્ઞાસુ તરીકે પૂછવા આવ્યો. એક જ ટોકર કાલે સાંજે મૂક્યું એટલું આવે છે બધા ચાલુ છે જોયા સાઈડ પર ઉભા રહી ગયા ઊભા થશે એટલે એક ટોકર તો મૂકીને ઓછી નથી ને શેમાં અવાજ આવે મારી પાસે આવી ઉદારતાપૂર્વક મને નમસ્કાર કરી મેં તેનો યોગ્ય સત્કાર કર્યો. પછી પ્રશ્નનો અવકાશ મળતા તે નીચે પ્રમાણે વખાણવા લાયક વચન બોલ્યો. વિદ્યાધર બોલ્યો, પોતાના શરીરમાં ખેંચી ગયેલા શસ્ત્રો અને ઇન્દ્રિયો એ બંને સમાન છે. પોતાના શરીરમાં ખૂંચી ગયેલા શસ્ત્રો અને ઇન્દ્રિયો એ બંને સમાન છે કે જેઓ ઉપરથી કોમળ જણાય છે, દુઃખ પેદા કરનાર છે, પથ્થરથી પણ દ્રઢ બળવાળા મજબૂત છે અને મનુષ્યને છિન્ન ભિન્ન કરી નાખવામાં બહુ ચતુરતાવાળા છે. એ ઇન્દ્રિયો હૃદયમાં બહુ દ્રઢ થઈ રહેલી છે. અજ્ઞાનરૂપ અંધકારને રહેવાને માટે તો તે જંગલ રૂપ જ છે. વળી તે કામ આદિ વાંદરાઓ વડે વીંટાઈને રહેલી છે. મલિનતા વડે પૂર્ણ છે. વિપત્તિઓને પેદા કરનાર છે. ચોતરફ બહુ જ આગ્રહ રાખનાર છે અને શમદમ આદિ ગુણોરૂપી વન કદાચિત દૈવ યોગથી વિકસે તો પણ તેને દાવાગ્નિની પેઠે બાળી નાખનાર છે. એ ઇન્દ્રિયોને અને તેના મૂળ રૂપ મનને જીતવાથી જ સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ ભોગો વડે ખરું સુખ મળતું નથી. તો પછી મને વિદ્યાધર સંબંધી ભોગોનું શું પ્રયોજન છે? કાંઈ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિદ્યાધર પ્રશ્ન નામનો સર્ગ 5મો સમાપ્ત. સર્ગ 6. ઇન્દ્રિયોની પ્રબળતા. આ 6થા સર્ગમાં વિદ્યાધર દિવ્ય ભોગોનો અનુભવ કરી પરીક્ષા કરાયેલી વિષયાશક્ત ઇન્દ્રિયોની અનિતિ સંબંધી વર્ણન કરશે.
વિદ્યાધર બોલ્યો, જે સર્વ દુઃખની નિવૃત્તિ કરવામાં ઉદારતાવાળું હોય, બહુ પરિશ્રમ કર્યા વિના સહજ પ્રાપ્ત થઈ શકે તેવું હોય અને આદિ અંત વિનાનું હોય તેવું પવિત્ર પરમપદ આપ મને તરત કહી બતાવો. હે મહારાજ, હું કે જે જડ બુદ્ધિવાળો છું તે આટલા કાળ સુધી અજ્ઞાનરૂપી નિદ્રામાં સૂતો હતો. હમણાં મનની અતિ તીવ્ર વૈરાગ્યરૂપી નિર્મળતાનો ઉદય થતાં જાગૃત થયો છું. હું મનના મહાવ્યાધિરૂપ કામાદિક વિકારો વડે તપી ગયેલો, અજ્ઞાન વડે ઉત્પન્ન થનારી દુષ્ટ વાસનાઓમાં ગૂંચવાઈ ગયેલો અને હું અમુક દેહાદિરૂપ છું એવી રીતે અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિના ભાવરૂપી અજ્ઞાનને લીધે જેનું ખરાબ ફળ છે તેવા કર્મ વડે વીંટાયેલો છું. તેનો આપ કૃપા કરી ઉદ્ધાર કરો. જેવી રીતે ગુણવાન કૌંસમાં કમળ તંતુવાળા, જેવી રીતે ગુણવાન શ્રીમાન લક્ષ્મીના નિવાસરૂપ અને સૂકા પાંદડાવાળા કમળની ઉપર પણ હિમ પડે છે, તે રીતે ગુણવાન શુભ ગુણ સંપન્ન અને શ્રીમાન વિદ્યા સિદ્ધિ આદિ વડે શોભાયમાન પુરુષમાં પણ આત્મવિદ્યા ન હોય તો જીતેન્દ્રિયપણું ન હોવાને લીધે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા આદિ દુઃખોની પીડા અને ભય આદિ દોષો આવી પહોંચે છે. ભવાટવીમાં ભટકતા ભટકતા જીર્ણ થઈ ગયેલા મનુષ્યો કે જેઓનાથી ધર્મ કે મોક્ષરૂપ પુરુષાર્થ સિદ્ધ થઈ શકતો નથી, તેઓ જેમ કમળની અંદર અનેક મચ્છર ઉત્પન્ન થાય અને પાછા એમને એમ મરી જાય, તે રીતે ફક્ત આ સંસારમાં ઉત્પન્ન થાય છે અને પાછા તેમના તેમ જ કશો પુરુષાર્થ કર્યા વિના જ મરી જાય છે. શબ્દાદિક વિષયો કે જેઓ પ્રથમ પણ અનેકવાર ભોગવાઈ ગયા છે તે વિષયોનો ઇન્દ્રિયો સાથે સંબંધ થાય છે અને તેથી અમે વારંવાર છેતરાયા છીએ. જેમ જાજવાના જળ તરફ જળભ્રાંતિ વડે દોડનાર પુરુષને જાજવાનું જળ છેટે ને છેટે જ દેખાતું રહેવાથી તેના માર્ગનો અંત આવતો નથી, તેવી જ રીતે આ વિષયો કે જેઓ ક્ષણભંગુર છે તેમાં મનને આરામ આપ્યા વિના જ નિરંતર હું કે જે ભટક્યા કરું છું તેના આ સંસારરૂપી માર્ગનો અંત આવતો જ નથી. ઉપરથી જ મધુર દેખાતા ક્ષણભંગુર સંસારમાં જન્મ મરણ આદિના હેતુરૂપ અને થોડી વારમાં જ વિકાર ઉત્પન્ન કરી દેનારા વિષયો ખરેખર મને ભય ઉત્પન્ન કરે છે. હે પ્રિય ભુસુંડીજી, માન અને અપમાનથી ભરેલી દુષ્ટ અહંકારી પુરુષોને મનોહર જણાતી અને વિવેકીઓને પ્રતિકૂળ ભાસતી આ વિદ્યાધરની લક્ષ્મીની સાથે અને તેવી જ જાતના દોષવાળી સ્ત્રી સાથે હવે હું રમવાનો નથી. પુષ્પો વડે સુકોમળ અને કલ્પવૃક્ષની લતાઓ વડે સર્વ જાતના વૈભવોની શોભાને આપનાર ચૈત્રરથ નામના બગીચાની ભૂમિ મેં જોઈ. મેરુ પર્વતની કુંજોમાં, વિદ્યાધર લોકોના શહેરોમાં, અનેક ઉત્તમ વિમાનોમાં અને સુંદર પવનના સમૂહવાળા સ્થળોમાં મેં વિહાર કર્યો. હારો આદિ આભૂષણો વડે શણગારેલા દેવતાઓના મનોહર વિલાસવાળી લોકપાલોની નગરીઓમાં, દેવતાઓની સેનાઓમાં અને સ્ત્રીઓની ભુજલતામાં પણ મેં આરામ લીધો, પરંતુ તેમાંનું કશું ઉત્તમતાવાળું કે યોગ્ય છે નહીં. સર્વ માનસિક દુઃખરૂપી ઝેરની ગરમી લાગવાથી બળી ગયા જેવું જ છે, જેથી ભસ્મની પેટે સાવ ફોગટ લાગે છે. હે પ્રિય ભૂષુણજી, આ વાત હમણાં જ વિવેકનો ઉદય થતાં મારા જાણવામાં આવી છે. બહારના સૂર્યાદિકના અને અંદર આત્મજ્યોતિના પ્રકાશની સહાય લઈ મનને પોતાના વિષય તરફ લઈ જઈ દૂષિત કરવા સારું રૂપનું અવલોકન કરવા તૈયાર થઈ રહેલો અને સ્ત્રીઓના મુખને જોવાને માટે આતુરતાવાળા ચક્ષુ વડે હું દુઃખને પ્રાપ્ત થયેલો છું. સ્ત્રી આદિ દેહમાં કૌંસમાં અમુક વસ્ત્રાભૂષણ આદિ શોભા ઉત્પન્ન કરનાર છે અને અમુક રસ, રક્ત, માંસ, અસ્થિ આદિ શોભાકારક નથી એવા વિવેચનને નહીં કરતા એ ચક્ષુ માત્ર પોતાના રૂપ વિષયને જ અનુભવ કરનાર હોવાથી અવસ્તુ મિથ્યા વસ્તુ તરફ પણ દોડે છે.
મરણાદિક અનર્થો કે જેઓ અનર્થ માત્રમાં મુખ્ય દરજ્જે ગણાય છે, તેમને ઉત્પન્ન કરનારા દુર્વ્યસનોમાં તે વિષયના સંબંધથી દૂષિત થઈ તેમાં આસક્તિ બંધાયાથી પતંગિયાની પેઠે આંધળું બની જઈ તેમાં જ તત્પર થઈ રહેલું અને નાના પ્રકારના બંધનો વડે બંધાઈ ગયેલું ચિત્ત જ્યાં સુધી વિપત્તિ વડે ઘેરાઈ જાય તેને પરાધીન થતું નથી ત્યાં સુધી તે વિષયમાંથી શાંત થતું જ નથી. હે પ્રિય ભૂષુંડજી, આ નાગ પણ અનેક અનર્થો ઉત્પન્ન કરવાને ચારે તરફ પ્રસિદ્ધ રીતે દોડ્યા કરે છે. તેને જેમ કોઈ તેજ ઘોડો નથી રોકી શકતો તેમ હું રોકી શકવાને સમર્થ થઈ શકતો નથી. અતિ દોષવાળી ઘ્રાણ ઇન્દ્રિય કોઈ અતિ દોષવાળા મહાદુષ્ટ શત્રુની પેઠે શ્લેષ્મા આદિ દુર્ગંધી જળને ચાલવાની પડનાર રૂપ અને મુખના શ્વાસ સાથે સંબંધ રાખનાર નાકની બખોલમાં મને નાખી દીધો છે. અમુક ભક્ષ્ય છે અને અમુક અભક્ષ્ય છે ઇત્યાદિ વિચારથી રહિત અનીતિવાળી આ જીભે ઘણા કાળ સુધી મને કૃમિ, કીટ અને પશુ રીતે રખડાવ્યો છે. પશુ આદિ અધમ યોનિઓરૂપી પર્વતોમાં સંપૂર્ણ રીતે રખડાવ્યો છે કે જે યોનિઓમાં બળવાનમાં ગજ અને બુદ્ધિમાનમાં શિયાળ શ્રેષ્ઠ હોવાથી રક્ષક ગણાય છે. જેમ ઉનાળામાં અતિ તીક્ષ્ણ કિરણવાળા સૂર્યનારાયણનો સખત તડકો રોકી શકાતો નથી, તે રીતે ચામડીને ચંદન, વનિતા આદિના સ્પર્શમાં જે કંઈ લાલચુપણું છે તે હું રોકી શકવાને સમર્થ થઈ શકતો નથી. હે મહારાજ, જેમ ખડની તૃષ્ણા હરિણને કોઈ તૃણ વડે ડંકાયેલા ઊંડા કૂવામાં નાખી દે તેમ કાનને મધુર લાગે તેવા શબ્દોના સ્વાદની બહુ ઈચ્છા રાખનાર કાનની ઇન્દ્રિય મને વિપત્તિમાં નાખે છે. મારા તરફ વિનય ભાવે આવેલી, મારું પ્રિય કરનારી, આજ્ઞામાં રહેનારા નોકર વર્ગોએ નિવેદન કરાયેલી અને વાજા તથા ગાયનો વડે મિશ્ર એવી ઉત્તમ શબ્દ રચના મેં સાંભળી છે. વૈભવ વડે મનને હરણ કરનારી અને મધુર શબ્દ કરનાર મણિમય ભૂષણોથી તથા મણિરૂપ ભૂષણોથી શોભતી એવી સ્ત્રીઓ, લક્ષ્મીઓ, દિશાઓ, સમુદ્રો તથા પર્વતોના તટો એ સર્વ મેં જોયા. આજ્ઞામાં રહેનાર સ્ત્રીજનોએ આણેલા સ્વાદિષ્ટ અને ચમત્કારને લીધે ચિત્તનું આકર્ષણ કરનાર તથા તજવીજ વડે તૈયાર કરેલા હોવાથી બહુ ગુણવાળા મીઠા, ખાટા આદિ 6 રસોનો મેં ઘણા લાંબા કાળ સુધી સ્વાદ લીધો. ભોગો ભોગવવામાં રેશમી વસ્ત્રો, સુંદર સ્ત્રીઓ, હારો, પુષ્પો, સુંદર બિસાના અને મંદ વાતા પવનો એ સર્વનો મેં નિર્વિઘ્નપણાથી પૂર્ણ રીતે સ્પર્શ કર્યો. હે મહારાજ, સ્ત્રીઓના મુખના ચંદન, વાળો, અગરુ આદિ ઔષધિઓના, પુષ્પોના અને કપૂર, કસ્તુરી આદિ મેળવેલા બીજા સુગંધી પદાર્થોના મંદ વાયુ વડે નાસિકા તરફ લવાયેલા ગંધોનો પણ મેં અનુભવ કર્યો. વારંવાર જે સાંભળવાનું છે તે મેં સાંભળ્યું છે. જે સ્પર્શના વિષયો છે તેનો મેં સ્પર્શ કર્યો છે. જે જોવાનું છે તે મેં જોયું છે. જે ખાવાનું છે તે મેં ખાધું છે અને જે સૂંઘવાનું છે તે મેં સૂંઘ્યું છે. મતલબ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરેનું મેં વારંવાર બહુ સેવન કર્યું છે. આ બધું મેં વારંવાર ભોગવ્યું છે. તેથી એ બધું હવે મને સૂકા લાકડાના જેવું નીરસ લાગે છે. તો હવે હું કોનું સેવન કરું તે આપ જ મને તરત કહો. બ્રહ્માથી માંડીને નાના તણખલા સુધી સર્વ દુષ્ટ ભોગોના સમૂહને હજારો વર્ષો સુધી ભોગવવામાં આવે તો પણ તેથી તૃપ્તિ થતી જ નથી. ઘણા કાળ સુધી સામ્રાજ્ય કરીને સ્ત્રીઓના સમૂહોને ભોગવીને અને શત્રુઓની સેનાઓને જીતીને પણ શું એવું ઉત્તમ અને અપૂર્વ ફળ પ્રાપ્ત કરી શકાય છે? જેમનો નાશ થવાનું કંઈ સાધન જ ન હતું અને જેમણે આ ત્રણેય લોકોને સ્વામીપણાથી ભોગવ્યા હતા
તેવા મહાપરાક્રમી પુરુષો પણ થોડાક જ સમયમાં સર્વ ભેગા કાળની જાળમાં ભસ્મ થઈ ગયા છે. જે વસ્તુ મળ્યા પછી ફરી બીજું કંઈ મેળવવાનું રહેતું નથી, તે જ વસ્તુને મેળવવાને માટે ખૂબ કષ્ટ વેઠવું જોઈએ, મહેનત કરવી જોઈએ. જેમણે ઘણા કાળ સુધી અતિ મનોહર ભોગો ભોગવ્યા છે, તે કોઈના મસ્તક ઉપર કલ્પવૃક્ષ ઉગેલું દીઠું નથી કે તેની છાયામાં નિરંતર બેસીને સર્વ કામનાઓ પૂરી કરાય અને વિશ્રાંતિ લેવાય. વળી તેવા પુરુષો આકાશમાં ઉપર ગતિ કરી શકે તેવું વિમાનાદિક પણ ચિહ્નરૂપે જોવામાં આવ્યું નથી કે તે વિમાનથી ગતિ કરી શકાય. જેમ દૂતારા બાળકો કોઈ બિચારા ભોળા છોકરાને છેતરી લે છે, તેમ ઇન્દ્રિયોએ મને ઘણા લાંબા કાળ સુધી આ ભૂંડા ફળની વિષયરૂપી અનેક વન પંક્તિઓમાં છેતર્યો છે. આ કષ્ટ દેનારા ઇન્દ્રિય નામના શત્રુઓ હોય છે, એટલે તેઓ ખરી રીતે પોતપોતાના શબ્દ આદિ વિષયોમાં લોભાઈ રહેલા છે. પોતાના શબ્દાદિક વિષયરૂપે થઈ રહેલા પંચભૂતોનો જે વિકાર છે, તેમને મેં બરાબર રીતે ઓળખી લીધો છે. તે વિષય લંપટ દુષ્ટ ઇન્દ્રિયો તો પારધીઓ છે. હું મનુષ્ય રૂપે એક અતિ મૂઢ મૃગ છું અને અનેક તાપોથી તપી રહ્યો છું. આ શૂન્ય સંસારરૂપી વનમાં એ પારધી મને ફોસલાવીને મારે છે. મહાભયંકર ઝેરને દ્રષ્ટિમાં ધારણ કરનારા આ વિષયલંપટ ઇન્દ્રિયરૂપી સર્પોએ જેના તરફ દ્રષ્ટિ કરી નથી અને જેને તાપ વડે તપાવેલા નથી, તેવા પુરુષો આ જગતમાં 2-3 પણ માંડ ભાગ્યે જ નીકળશે. હે પ્રિય ભૂષુણજી, આ ઇન્દ્રિયોરૂપી એક દુષ્ટ સેના છે. ત્યાં ભોગો નામના ભયંકર હાથીઓ છે, તૃષ્ણારૂપી ઝાડ છે, લોભરૂપી કરવતો છે અને ક્રોધરૂપી ભાલાઓ છે. સુખ દુઃખાદી દ્વંદ્વરૂપી રથો છે. અહંકારરૂપી રક્ષક સેનાપતિ છે. ચેષ્ટાઓરૂપી ઘોડા છે અને કામના કોલાહલોથી તે ભરપૂર છે. તેણે સંસારરૂપી નગરના સીમાડાની અંદર પોતાની સત્તા બેસાડી છે. જેઓ આ સેનાને જીતી શકે છે, તેઓ જ ખરા યોદ્ધાઓ છે. મદોન્મત ઐરાવત હાથીના ગંડસ્થળને ભેદી નાખવા એ વાત હજી સહેલી છે, પરંતુ અવળે માર્ગે જતી પોતાની ઇન્દ્રિયોને સારી રીતે સંયમમાં લાવવી એ વાત કાંઈ સહેલી નથી. હે સુશીલ ભૂષુણજી, એ ઇન્દ્રિયો કબજે કરવી એ વાત જ મોટા તત્વવેત્તાઓના પણ પરાક્રમના, મહત્તાના, ઉત્તમ ધૈર્યના અને વિશ્રાંતિરૂપી સમૃદ્ધિના પરમ અવધિરૂપ છે. જ્યાં સુધી પુરુષ એક હલકા તણખલાની જેમ ઇન્દ્રિયોને આધીન નથી થઈ જતો, ત્યાં સુધી તેની પૂજા દેવો પણ કરે છે. જ્યાં સુધી પુરુષ એક હલકા તણખલાની જેમ ઇન્દ્રિયોને આધીન નથી થઈ જતો, ત્યાં સુધી તેની પૂજા દેવો પણ કરે છે. જે મહાધૈર્યવાળા પુરુષો આ પૃથ્વીમાં જીતેન્દ્રિય છે, તે જ ખરા પુરુષો છે. જે મહાધૈર્યવાળા પુરુષો આ પૃથ્વીમાં જીતેન્દ્રિય છે, તે જ ખરા પુરુષો છે. બાકીના બીજા પુરુષોને તો પ્રાણ આદિ પવનના યોગથી ચાલનારા માસ યંત્રોના સમૂહ રૂપે જ હું સમજું છું. હે મહારાજ, મનરૂપી સેનાપતિની આ 5 ઇન્દ્રિયોરૂપી સેનાને જો હું જીતી લેવાને યત્ન કરું તો સારી રીતે જીતી લઉં. ઇન્દ્રિયોરૂપી પ્રબળ રોગોની શાંતિને માટે ભોગોની આશા છોડી દેવી એ એક જ ઉપાય છે. તે સિવાય ઔષધો કે મંત્રો તેની શાંતિ કરી શકતા નથી. જેમ કોઈ એકલા વટે માર્ગુને મોટા અરણ્યની અંદર ચોરો હેરાન કરે, તે રીતે ચોતરફ દોડનાર ઇન્દ્રિયોએ મને પણ બહુ જ હેરાન કરેલો છે. જેમ નાના તળાવો પંખવાળા પ્રસન્નતાથી રહિત, દુર્દશાવાળા અને ગંધાઈ રહેલ શેવાળો વડે યુક્ત હોય, તે પ્રમાણે ઇન્દ્રિયો પણ પંખવાળી, પ્રસન્નતાથી, નિર્મળતાથી રહિત, મહાદુર્ભાગ્યવાળી અને ગંધાઈ ગયેલ શેવાળના જેવી મલિનતા વડે તુચ્છતાવાળી છે.
જંગલો જેમ દુઃખ વડે માંડ ઓળંગી શકાય તેવા હોય છે, ઝાકળો વડે ઘેરાયેલા હોય છે અને અનેક ભયોને ઉત્પન્ન કરે છે, તે રીતે ઇન્દ્રિયો પણ દુઃખ વડે માંડ ઓળંગી શકાય તેવી જડતાથી ઘેરાયેલી અને અનેક ભયોને ઉત્પન્ન કરનારી છે. જેમ કમળ પંખમાંથી ગારામાંથી ઉત્પન્ન થાય છે, છિદ્રોવાળા હોય છે અને અતિ સૂક્ષ્મ હોવાથી દુર્લક્ષ રીતે કૌંસમાં અતિશય મહેનતે માંડ કાંઈક લક્ષ્યમાં આવે તેવી રીતે રહેલા ગુણોને અંદરના તંતુઓને ધારણ કરી રહેલ હોય છે. જડમય અવયવવાળા હોય છે અને ગ્રંથિવાળા ગાંઠવાળા હોય છે. તેમ ઇન્દ્રિયો પણ પંખમાંથી એટલે કે પાપમાંથી ઉત્પન્ન થયેલી છે, છિદ્રોવાળી છે, અતિ સૂક્ષ્મ હોવાથી દુર્લક્ષ રીતે અતિ ઘણી મહેનતે માંડ કાંઈક લક્ષ્યમાં આવે તેમ રહેલા ગુણોને વાસનાઓને ધારણ કરી રહેલી છે. જડ અવયવોવાળી છે અને ગ્રંથિ અહંકારરૂપી ગાંઠ વડે યુક્ત છે. જેમ સમુદ્રના જળો કઠણ ભારે હોય છે, રત્નોને અંદર સંઘરી રાખવાથી રત્નોના લોભવાળા હોય છે, ઉર્મિઓ તરંગો વડે યુક્ત હોય છે અને દુઃખ વડે માંડ પકડી શકાય તેવા જુડોથી ભયંકર અને ખારા હોય છે. તેમ ઇન્દ્રિયો પણ કઠોર છે, રત્નના જેવી જે અમૂલ્ય વસ્તુ હોય તે તરફ લોભાઈ જાય છે. ક્ષુધા પીપાસા આદિ ષડ ઉર્મિ વડે યુક્ત છે અને દુઃખ વડે માંડ પકડી શકાય તેવા કામ ક્રોધ આદિ જુડો વડે મહાભયંકર છે. જે રીતે મરણ બાંધવોને દુઃખ આપે છે, બીજા દેહની સાથે જીવનો સંબંધ કરાવે છે અને દયા ઉપજાવે તેવી રાડો પડાવે છે, તે રીતે ઇન્દ્રિયો પણ બાંધવોને દુઃખ આપે છે, બીજા દેહ સાથે જીવનો સંબંધ કરાવે છે અને દયા ઉપજાવે તેવી રાડો પડાવે છે. વનો જેમ વિવેકથી વનમાં અમુક રીતે વર્તવું, અમુક રીતે ન વર્તવું ઇત્યાદિ વિવેકથી રહિત પુરુષોને શત્રુની પેઠે પીડા ઉપજાવે છે, તથા જે લોકો વિવેકી વનમાં વર્તવાની રીતભાતને સારી રીતે જાણનારા હોય તેઓને મિત્રની ગરજ સારે છે. વળી જે લોકો વિવેકી એટલે કૌંસમાં વનમાં વર્તવાની રીતભાતને સારી રીતે જાણનારા હોય તેઓને મિત્રની ગરજ સારે છે. વળી જાડીને લીધે દુઃખ વડે પણ માંડ પ્રવેશ કરી શકાય તેવા હોય છે, અવધિ વગરના હોય છે અને ઉજ્જડ હોવાથી કોક જ વાતચીત કરનાર મનુષ્ય મળી આવે છે. તેમ ઇન્દ્રિયો પણ વિવેકથી અમુક વસ્તુ નિત્ય છે, અમુક અનિત્ય છે ઇત્યાદિ વિવેકથી રહિત પુરુષોને શત્રુની પેઠે પીડા ઉત્પન્ન કરે છે, તથા વિવેકીઓને મિત્રની ગરજ સારે છે. દુઃખ વડે માંડ ઓળંગી શકાય તેવી છે, અવધિથી રહિત છે અને તેને શાંતિ હોતી નથી. જેમ ભયંકર વાદળા વરસાદની ગર્જનાથી યુક્ત હોય છે, સારથી રહિત હોય છે, મલિનતાવાળા શ્યામ હોય છે, જળમય હોય છે અને વીજળીના ઝબકારા વડે પ્રકાશયુક્ત હોય છે. તેમ ઇન્દ્રિયો પણ પરસ્પર કલેશ ઉત્પન્ન કરાવી, ખભા ઠોકી ગર્જના કરવી એ આદિ શબ્દોને પેદા કરે છે. સાર રહિત છે, મલિનતાવાળી છે, જડ છે અને વીજળીની પેઠે ક્ષણભંગુર સુખનો પ્રકાશ કરે છે. જેમ ખાડાઓમાં ક્ષુદ્ર પ્રાણીઓએ કૌંસમાં કીડા આદિ જીવોએ આશ્રય લીધેલ હોય છે, ચતુર પુરુષો તેને છોડી દઈને ચાલે છે અને રજથી ધૂળથી તથા તમથી એટલે અંધારાથી વ્યાપ્ત હોય છે. તેમ ઇન્દ્રિયો પણ ક્ષુદ્ર પ્રાણીઓ વડે તુચ્છ વિષય સુખમાં જ આસક્ત થઈ ગયેલ જીવો વડે આશ્રય કરાયેલ છે. ચતુર પુરુષો એ ઇન્દ્રિયોને અધીન નહીં થતા તેનો ત્યાગ કરે છે. ચતુર પુરુષો એ ઇન્દ્રિયોને આધીન નહીં થતા તેનો ત્યાગ કરે છે અને રજુગુણથી તથા તમોગુણથી એ ઇન્દ્રિયોને વ્યાપ્ત છે અને રજોગુણથી તથા તમોગુણથી એ ઇન્દ્રિયોને વ્યાપ્ત છે. જેમ જૂના થઈ ગયેલા ખાડાઓના મોખરાના ભાગો મનુષ્યને પાડી નાખવામાં પૂર્ણ કુશળ હોય છે, દોષવાળા સર્પો વડે આશ્રય કરાયેલ હોય છે અને લાખો કઠોર કાંટાઓથી વ્યાપ્ત હોય છે, તેમ ઇન્દ્રિયો પણ મનુષ્યને ઉત્તમ પદમાંથી નીચે પાડી નાખવામાં
પૂર્ણ કુશળ છે. તે રાગદ્વેષ આદિ દોષોરૂપી સર્પો વડે આશ્રય કરાયેલ છે અને કઠોર વિપત્તિરૂપી લાખો કાંટાઓ વડે વ્યાપ્ત છે. જેમ રાક્ષસો ફક્ત પોતાના પોષણની જ વાત જાણનારા હોય છે, નીચ વૃત્તિના હોય છે, કેવળ મહાસાહસિક જ હોય છે ને અંધકારમાં વિહાર કરનારા હોય છે, તેમ ઇન્દ્રિયો પણ ફક્ત પોતાના પોષણની જ વાત જાણનારી છે, નીચ વૃત્તિઓવાળી છે, કેવળ મહાસાહસિક જ છે અને અજ્ઞાનરૂપી અંધકારમાં વિહાર કરે છે. જેમ ખરાબ જૂના વાંસ આદિના લાકડા અંદર શૂન્ય પોલા હોય છે, નિસાર હોય છે, વાંકા વક્ર હોય છે, ગ્રંથિ ગાંઠોવાળા હોય છે અને ફક્ત બાળવાને જ યોગ્ય હોય છે, તેમ ઇન્દ્રિયો પણ અંદર શૂન્ય એટલે પોલાણવાળી, રક્ત માંસ આદિ વડે ભરેલી હોવાથી નિસાર, વક્ર વાંકા ચૂંકા આકારવાળી અને ગ્રંથિ અહંકારરૂપી ગાંઠ અથવા જળચેતન ગ્રંથિ વડે યુક્ત છે. જેમ ખરાબ વસ્તીવાળા નગરો બહુ દ્રઢ રીતે બંધાઈ ગયેલા મોહને લીધે ચોરી, જુગટું, કજિયા વગેરે દુર્વ્યસનોના બંધાણવાળા હોય છે, ખરાબ કૂવાઓવાળા અને માંડ પેસી શકાય તેવા જંગલી હોય છે તથા મોટા મોટા કચરાઓના ઢગલાઓથી વ્યાપ્ત હોવાને લીધે તુચ્છ હોય છે, તેમ ઇન્દ્રિયો પણ બહુ દ્રઢ રીતે બંધાઈ ગયેલા મોહને લીધે ચોરી, જુગટું, કજિયા ઇત્યાદિ દુર્વ્યસનોના બંધાણવાળી હોય છે. ખરાબ કૂવાઓની પેઠે બહુ ઊંડાણવાળી છે અને મોટા કચરાના ઢગલાની પેઠે સાવ નિસાર હોવાથી તુચ્છ છે. જેમ કુંભારોના ચાકડાઓ ઘટ આદિ અનંત પદાર્થોના કારણરૂપ છે, ભ્રમ વડે ફરવાની ક્રિયા વડે યુક્ત હોય છે અને પંખવાળા ગાળાવાળા હોય છે, તેમ ઇન્દ્રિયો પણ ઘટ આદિ અનંત પદાર્થોના કારણરૂપ છે, ભ્રાંતિ વડે યુક્ત છે અને પંખવાળી પાપવાળી છે. શરણાગત પુરુષોનો ઉદ્ધાર કરનારા હે ભૂષુંડજી, હું કે જે ઉપર જણાવ્યા પ્રમાણે ઇન્દ્રિયોએ ઉત્પન્ન કરેલ અનેક આપત્તિઓરૂપી સાગરમાં ડૂબેલો છું અને સર્વસ્વનો ત્યાગ કરી કશો પણ પરિગ્રહ નહીં રાખતા આપને શરણે આવેલો છું. તેનો આપ કૃપા વડે ઉદય પામનારા તત્વજ્ઞાનના ઉપદેશથી ઉદ્ધાર કરો. કેમ કે આપ જેવા જે કોઈ દયાળુ સાધુઓ આ જગતમાં સર્વનાથી શ્રેષ્ઠપણે વર્તી રહ્યા છે, તેઓનો સમાગમ કરવો એટલે તેમને શરણે જવું તે શોકનો અત્યંત નાશ કરનાર છે, એમ ઉત્તમ શાસ્ત્રો અને વિવેકી પુરુષો કહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વૈરાગ્ય વર્ણન નામનો સર્ગ 6 સમાપ્ત. સર્ગ 7 સંસાર વૃક્ષનું વર્ણન. આ 7મા સર્ગમાં જગત બ્રહ્મરૂપ છે, દુઃખકારક અજ્ઞાન જ જગતરૂપે થઈ રહેલ છે અને અહંકારરૂપ બીજમાંથી જ જગતરૂપ વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે એ કહેવામાં આવશે. આ 7મા સર્ગમાં જગત બ્રહ્મરૂપ છે, દુઃખકારક અજ્ઞાન જ જગતરૂપે થઈ રહેલ છે અને અહંકારરૂપ બીજમાંથી જ જગતરૂપ વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે એ કહેવામાં આવશે. ભૂષુંડ બોલ્યો, હે મહારાજ, પછી તેના એ પવિત્ર વચન સાંભળી તેના પ્રશ્ન અનુસાર જ મેં અતિ સ્પષ્ટ પદવાળી વાણી વડે તેને નીચે પ્રમાણે કહ્યું. હે વિદ્યાધરોના અધિપતિ, કાંઈક ભાગ્યોદય થઈ જવાથી મોહલક્ષ્મીને પ્રાપ્ત થવા માટે તમે અજ્ઞાનરૂપી નિદ્રામાંથી ઠીક જાગી ગયા છો અને હમણાં ઘણે લાંબે દિવસે આ સંસારરૂપી એ વિદ્યાધરોના અધિપતિ, કાંઈક ભાગ્યોદય થઈ જવાથી મોહલક્ષ્મીને પ્રાપ્ત થવા માટે નહીં, બોધ લક્ષ્મી નહીં. તમે જાગો છો, અમે ઊંઘીએ છીએ. અમુક આપણું જાતે બધું વાંચી જાય તો સમજી જાય નહીં બધા.
સડસડાટ વાંચે છો, સડસડાટ. અમે તો શાંતિથી બેઠા છીએ, કાંઈ કરતા નથી. વાંચતા સારું આવડે. વાંચતા સારું આવડે. બધાને વાંચતા સારું આવડે, લખતા સારું આવડે, યાદ રાખતા સારું આવડે, બોલતા સારું આવડે. પણ પછી ખાલી જગ્યા પૂરો. એટલે આખી જિંદગી શું કરે છે આ, અને શેમાં મરી જાય ખબર જ નથી પડતી. ગમે એટલા ગુરુ કર્યા હોય, ગમે એટલા શાસ્ત્રો ભણ્યું હોય, અને ગમે એવું યાદ રાખ્યું હોય, ને ગમે એવું લખ્યું હોય, વાંચ્યું હોય, બોલતો હોય, એ કોઈ વસ્તુ નથી. અંદર આત્માની સાચી શાંતિ હોય તો એના ઉપર બીજું કાંઈ નથી, એના ઉપર બીજું કાંઈ નથી. અને અંદર આત્માની સાચી શાંતિ ન હોય તો એ કાંઈ નથી. ગમે માનતો હોય પોતાને, દરેક પોતાને એમ જ માને છે કે બસ હું પરમાત્મા છું, પતી ગયું. પોપટલાલ કોને નથી આવડતું? હું બ્રહ્મ છું. લ્યો, પેલી બેબી હતી કેટલા મહિનાની હતી? 4 મહિનાની. હવે આ યુનિવર્સિટીમાં એનું પ્રમાણ આવે છે કે જ્યાં રહ્યા હોય તો બાળક એને ઓળખી જાય, પણ વિદ્વાન એને ઓળખતો નથી. બોલો, કોણે સાંભળેલું? પંડિત એને નથી ઓળખતો, જે બધું શાસ્ત્રો ગુરુઓ બધું કર્યું જ ને, અને બધું આમ ભળતું જ બધું બોલે, એને શાંતિ જ ન હોય. મગજ તો બધું ખવાઈ ગયું. એને સામું જોઈને હસતા હતા કે જોયું તું? હે? અને પછી હશે, આમ સામું જોઈને હસ્યું. હે? હા, જવું નહોતું. જતા જતા એને રોયું, થોડું રોવાનું કર્યું. બોલો મુકાબલો તમે સાંભળેલું યોગાસિતમાં આવું? નહીં. એમ કે બાળક છે. હે? શું આવ્યું હતું? બોલો, ક્યાં છે? કાઢો કાઢો જો. અમે ઊંઘતા આવીશું, વયું ગયો હશે. એટલે એમાં એવું ચોખ્ખું કીધું કે એ સમાન હોવાથી. હે? એવું છે ને, સમાન હોવાથી. સમાન એટલે એ જે છે જો હે સો હે, અને સંપૂર્ણ નિરહંકાર. એ શોર્ટમાં કેવું હોય તો સમાન હોવાથી, એટલે જે એક જ સ્વરૂપ છે, એટલે પોતે જ છે. હે? એમાં આકારનો ભેદ નથી, એટલે પોતાનું સ્વરૂપ છે, એટલે ઓળખી શકે છે. અને વિદ્વાન પંડિત હોય છે એટલે એનું બધું શાબ્દિક હોય છે બધું, પણ અંદર દેહાધ્યાસ, અહંકાર, સમજે, એટલે ઓળખી શકતો નથી. કાઢો કાઢો, ક્યાંથી ક્યાં છે? એ બધું એમને રખડ્યા કરે છે. આ તીર્થ ને આ વ્રત ને જપ ને તપ ને દાન ને તીર્થ ને ઉપવાસ ને આમ તેમ કેટલા દેખાડે તો કેટલા કરે. આમ બધી આખી દુનિયા હું ફર્યો છું એમ. બધા સાધુ સંન્યાસી મહાત્મા બધા સેવી નાખ્યા. મેં યોગ બધું ઉપનિષદ ને ગીતાની, ભાગવત ને રામાયણ ને બધું મેં વાંચી નાખ્યું. યોગાથી બધું વાંચી નાખ્યું. અમે તો કાંઈ વાંચતા જ નથી. સહજ છે જ. અમે હોઈએ તો અમારે કંઈક કરવું પડે, અને સહજ છે એ તો છે જ. એમાં બીજું નથી, બીજું થતું નથી. अनंत ही अनंत है, अनंत में अनंत ही है, जो है सो है.
ન મળ્યું? હમણાં જ આવ્યું હતું? પણ જેણે સાંભળ્યું હોય એ હાથ ઊંચા કરે. ઘણાય સાંભળે. સાંભળ્યું જ ને? કેવું છે મોકમરૂ? શું છે? એક જ છે. કારણ કે સમાનતા તો બેની હોય એટલે દ્વૈત નથી. આકાશ જેમ એક જ છે એમ ચિદાકાશ એક જ છે. અને એમાં એ આકાર દેખાતો હોય તો આકારનો અને ચિદાકાશ હોય, એક જ ચિદાકાશ હોય તો એની ઓળખાણ કે સંપૂર્ણ અહંકાર રહિત છે. એક જ લક્ષણ. આજે 4:19 અમે લખ્યું બે સમાન સ્વયં મહાચિદાકાશ બે હું વગરના બે સમાન સ્વયં માત્ર મોકલ્યું જ છે. બે હું વગરના. હા, એક જ લક્ષણ. અને બે સમાન એટલે એક જ સ્વયં માચિદાકાશ આખો એકલો પ્રકાશ. બે હું વગરના. શું? હમ. 4 મહિના 4 મહિનાનું બાળક. 4 જ મહિને કેમ? પણ આમ નક્કર હતું. નક્કર એટલે ઘન. આમ આપણે વજનદાર હોય ને એવું હતું. એ તો ઘણા એકદમ હલકા હોય, વજન ઓછું હોય, પણ નક્કર હતું. અને આમ હલતું નહોતું, નિશ્ચલ હતું. અને આમાંથી કોણ હતું એનું? એ કઈ આ બાજુ હતી? આ બાજુ હતી એ? પણ એમ નહીં, પાછું સામું જોઈને હસ્યા હતા. અને પછી લેતી વખતે રોવાનું કર્યું હતું. એને ખેંચીને લે ને એવું જોયું હતું? જોયું હતું ને? બોલો મોકા એને અહીંથી ખસવાનું હતું જ નહીં. એટલે આ વસ્તુ યોગાસીટમાં છે. યોગાસીટમાં શું નથી? 39મો રાઉન્ડ છે. બીજા બધા તો આવતા જતા છે. શું નથી એમ? અમે તો એમ વારંવાર કહી કે સૃષ્ટિ થઈ, ભલે ભ્રાંતિ માત્ર, જેમ મોજા થયા મહાસાગરમાં, મહાસાગર જ છે, મોજા નથી. તો એ ભ્રાંતિ માત્ર સૃષ્ટિમાં પહેલો માણસ થયો અને પ્રલય મહાપ્રલય થઈને છેલ્લો માણસ થાય. અને એ બધાના ચિત્તમાં કે મગજમાં જે કાંઈ ભ્રાંતિ હોય તેવી એટલી અનંત જે જીવો એની અનંત ભ્રાંતિઓ, એ કોઈ એવી નથી જેનું સમાધાન યોગાસીટમાં ન હોય. આપણી ગેરંટી સોનાના પત્ર પર લખી દીધી. પણ તમે વાંચ્યો હવે લાડોલની શાંતામણી ગુરુ અત્યારે એને 90 કેટલા થયા છે. એ એમ કહેતી આપણે 1000 વાર વાંચીએ તો આપણને ખબર ન પડે. આપણે 1000 વાર વાંચીએ તો ખબર ન પડે. અને આ પ્રકાશથી તરત કે ભાઈ પ્રકાશ જ છે, આ બધું કંઈ છે જ નહીં. બોલો, છે કે નહીં? તો એનું કારણ શું? આ બધા ગુરુઓ કરે, તીર્થોમાં જાય, વ્રત જપ તપ કરે, કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન કરે, શાસ્ત્રો બધા વાંચે, બધું લખે, યાદ રાખે, બોલે, વાંચે, પણ ભ્રાંતિ ન ટળે. અને આ કાંઈ કર્યા વગર પ્રકાશ જ છે ને ભ્રાંતિ છે જ નહીં. એવો ડિફરન્સ કેમ રહે છે? ખબર પડે? દેહાધ્યાસ, તે હું છું, ખલાસ. એટલે જે મીંડું છે એ પૂર્ણ થઈ ગયું છે, અને જે પૂર્ણ છે એ મીંડું થઈ ગયું છે. એ ગમે એટલું એ પોતાને હોશિયારી કરે, ચાલાકી કરે, ક્લેવરી સ્માર્ટ માને બધાને કે હું બધું જાણું છું,
અને પણ હું નથી એ જાણતો નથી. હું બધું જાણું છું એ હું નથી એ જાણતો નથી. બસ એટલું જ. महाचिदाकर सब कुछ है, मैं कुछ नहीं है. महाचिदाकर स्वयं प्रकाश, संपूर्ण प्रकाश. महाचिदाकर સ્વસંવેદ્ય, સહજ, નિર્વિકલ્પ, પોતાથી અનુભવાય એવું. પોતામાં પોતે છે, બીજું કોઈ છે જ નહીં. એટલે પોતાનો અનુભવ પોતે. અને સહજ નિર્વિકલ્પ, પોતા વિના બીજું કાંઈ નથી. અને महाचिदाकर પરમ કઈ ભલે પરમ શાંતિ. આને શાંતિ જ ન હોય, ધમસાણ હોય અંદર બધું. કારણ કે એણે કર્યું કાંઈ હોય અને દેખાડો કાંઈ કરતો હોય, શો, એવી રીતે શાંતિ થાય. એ પ્રકાશ છે, એમાં કોઈ કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર નથી. અને આનામાં આ હું કેવું છે, અંદર કુછ બહાર કુછ, બોલના કુછ કરના કુછ. એ પોતાની ભ્રાંતિને સાચવતો હોય. અહંકાર કેવો છે, એ પોતાની ભ્રાંતિને સાચવીને બધું કરતો હોય. એને કરતૂતથી જ ખબર પડે. આમાં વસિત કહે છે કે કેવી રીતે ઓળખાય, તો એના આ નેણ વેણ, આંખથી, એની વાણીથી, એના ના, એ હાવભાવ શબ્દ નથી, 3 શબ્દો છે. એને એની આંખોથી વર્તાય, એની વાણીથી બી વર્તાય. આપણે તો એટલે એવું કીધું છે. એના મુખથી પણ ઓળખાય, એના વાણીથી પણ ઓળખાય છે ને. એવું વસિષ્ઠ કહે છે. વસિષ્ઠ એટલે પ્રકાશ, નકરો પ્રકાશ, નર્યો પ્રકાશ, અખંડ પ્રકાશ, અનંત અખંડ અભેદ પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ. પણ એ અમે સંપૂર્ણ અનુભવીએ છીએ, કેમ કે અમે નથી. કારણ કે વસિષ્ઠ કહે છે હું આ વસિષ્ઠ નથી, હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. તમે આ રામ નથી, તમે અનંત શુદ્ધ ચિદાકાશ છો. આ જગત નથી, અનંત શુદ્ધ ચિદાકાશ છો. અમે નથી, અનંત શુદ્ધ ચિદાકાશ છે. પતી ગયું. ક્લિયર થવું હોય તો એને સેકન્ડની જરૂર નથી. અને પછી આ જ હું છું ને, આઈ એમ ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, હું જ બધું છું. તો જન્મ મરણના ચક્કરમાં ભમ્યા કરો, દુઃખી થયા કરો, શાંતિ ભોગ્યા કરો. અભાવ માટેની ઈચ્છા પૂરી થાય કાંઈ છે નહીં. જળમાં ચક્રી છે એ ભમે છે, જળ ભમતું નથી. જળ તો નિરંજન, નિરાકાર, નિર્વિકાર જ છે. અનંત મહાસાગર, અખંડ એક રસ, અનંત એક રસ છે ને. હમણાં આવ્યું હતું ને, યાદ છે? કેવું હતું એ આવ્યું હતું? ચાલુ કરો. એ બાળક જાણી શકે, તત્વવેત્તા મહાપુરુષને બાળક જાણી શકે, પણ મોટો પંડિત ના જાણી શકે. એવું આવી છે. હા, થોડોક જ ટાઈમ થયો, પેલો 2-3 દિવસ થયા, 3-1 દિવસ થયા. તમે સાંભળ્યું ને? તમે શું યાદ છે? બાળક ઓળખી શકે, હા, પંડિત ના ઓળખી શકે. એટલે તમને એવું થાય ખરું તમને કે મુકુંદ પ્રભુને કે બધાને કે અમે કેમ નથી ઓળખી શકતા? થાય કેમ? તમે બધું જાણો છો ને, વેદાંત, બ્રહ્મજ્ઞાન, ગુરુ શાસ્ત્ર, બધું કર્મ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન, બધું વિવેક, વૈરાગ્ય, સમદમના શ્રવણ, મનન, નિધ્યાસન, બધું કેમ ઓળખી નથી શકતા? જાણીએ છીએ એટલે હું છું કંઈક, હું કંઈક જાણું છું. હે? હું બધું જાણું છું. તે તો જાણો છો તો એમ જ કહેવાય ને, તે કઈ શું ખોટું છે? શું મુકુંદ પ્રભુ કેમ ઓળખી શકતા નથી? આમ પ્રત્યક્ષ હોય, આપણે વસ્તી ભગવાન આપણે સામે જ હોય તો આપણે ઓળખી શકતા નથી કે આ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે, આ વસિત નથી. આજે આકાર દેખાય છે નથી. બોલો મુકુંદ પ્રભુ, કેમ નથી ઓળખી શકતા? એ પાછા કહે છે હું તો ઓળખું છું. લ્યો, ઓળખે તો એનામાં ભોગવાસના ભ્રાંતિ હોય, માયા ભોગવાસના ભ્રાંતિ હોય, અને હવે તો ઓળખ્યું કહેવાય. આ વિદ્યાધર કહે છે ને 4 કલ્પ
સુધી જીવ્યો, પણ હજી મને આત્મજ્ઞાન થયું નથી. હવે હાલ પરપોટા થયા નથી ને ફૂટ્યા નથી. 4 કલ્પ ક્યાંની વાત જ ક્યાં. ડોસા ડોસી થયા હોય તો છોડતા નથી પછી. અને રાંડ્યા પછીનું ડાપણું કામનું. આ દેશમાં આવ્યા એટલે 48-49 વર્ષ પહેલાં એક ઠેકાણે એક ડોસી હતી, વિધવા હોય એટલે સફેદ કપડાં પહેરે ને, એટલે હું 40 વર્ષથી બ્રહ્મચર્ય પાડું છું. અમે કીધું કેમ, કેવી રીતે? એટલે મારો પતિ મરી ગયો અને 40 વર્ષ થયા. જો એ બ્રહ્મચર્ય કહેવાય મુકા પ્રભુ? પેલો મરી ગયો એટલે એના પછી લખાય, બધા લખે કેવી રીતે કે ગંગા સ્વરૂપ. ઓહો, ગંગામાં તો પૂરા એવું જ તે બધું ડૂબી ગયું અત્યારે છે ને મોટા પ્રભુ. હા, અને આ બધા 6 બસો જવાની છે ડૂબવા. આવું કહીએ ને એટલે ઘણા નામ કમી કરી નાખશે. માન નથી આવવાનું, અમુક કારણ છે. પણ એમ કે તમે ભેગા ડૂબો ને એટલે હવે એમ ડર નથી, વાંધો નહીં. અમે ડૂબી જઈએ તો તમે થઈ જઈશું. અમે ડૂબી જઈએ તો તમે થઈ જઈએ. ડૂબવાથી અમે શું થવાય? વકીલ કે છે મરવાથી મુક્ત ન થવાય, જીવતા અહંકાર છોડે તો જ મુક્ત થવાય. દેહાધ્યાસ છોડે તો. શું કહે મુકા પ્રભુ? હા, એ તો એમ કે છે કે વિવેકીને તો મિત્ર સમાન છે, અવિવેકીને એનાથી દુઃખ છે. એ એનો દોષ નથી, એના અવિવેકનો દોષ છે. અને એની મિત્રતા એના ગુણ નથી, એ એના વિવેકનો ગુણ છે. એટલે બધું આત્મલક્ષી છે. અજ્ઞાન છે પરલક્ષી છે અને જ્ઞાન છે આત્મલક્ષી. એટલે દેહાધ્યાસ હોય ત્યાં સુધી પરલક્ષી હોય, એટલે વાતો આત્મા નહીં કરતો હોય. સમજે? લખણથી જ ઓળખાય, પોત પ્રકાશે. સામાન્ય વિવેક હોય ને તો પકડાઈ જાય કે આ માણસ કાબલી છે. સામાન્ય વ્યવહારનું એક લક્ષણ હોય, કેવું હોય એનું સામાન્ય વ્યવહારનું લક્ષણ, એક જ લક્ષણ જે દુનિયામાં ક્યાંય નહીં મળે, શાસ્ત્ર ગુરુઓમાં નહીં મળે. એ તો બધું સહજ જ છે. હે? એ નહીં, એ તો કોઈ બધાને ખબર છે. આપણું હું મારું ક્યાં સાચું છે, જન્મ્યા પહેલાં ક્યાં હતું, મરી ગયા પછી ક્યાં, એ બધાને ખબર. કહીએ જીવતા વ્યવહાર ચાલુ હોય, દેખાતું હોય ત્યાં દ્રશ્ય સાથે વર્તન તો બધાને સરખું જ હોય. જીવતા જાગતા, બોલતા ચાલતા, ખાતા પીતા, સૂતા જાગતા, બધું ઉઠતા બેસતા, આવતા જતા, વાતો બધું એક જ લક્ષણ, દુનિયામાં ક્યાં નહીં મળે. એ જ રહ્યું હોય તો બધું આપવામાં જ હોય, કાંઈ લેવામાં ન હોય. અને દેહાધ્યાસ રહ્યું હોય તો બધું લેવામાં જ હોય, કાંઈ આપવામાં ન હોય. કેમ છે મોકા પ્રભુ? ક્યાં મળશે આ ડેફિનેશન? આપે એટલે છેકનું આપે કે તું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે, તું આ દેહ નથી, તને કાંઈ થયું નથી. કૈવલ્ય અજરામર અખંડ અવિનાશી. શું કે કૈવલ્ય પરમાકાશ અનંત શુદ્ધ તેજ ઘન. અને પરમાકાશ અજરામર અખંડ અવિનાશી. અખંડ અવિનાશી પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર. આ તું છે, આ તું નથી. તો આપવામાં શું બાકી? સીધું કે તું પરમાત્મા છે, તું દેહ નથી, અને તને કાંઈ થયું નથી.
તો અજરામાં અખંડ અવિનાશી છે, અખંડ સચ્ચિદાનંદ છે. તો આપવામાં કશું બાકી નહીં, લેવામાં કશું નહીં, ફૂટી કોડીએ નહીં. સ્વામીજી નિમિત્તે કોઈએ કીડીએ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈએ ફૂટી કોડી લેવી નહીં. ક્યાં છે આ ક્યાં છે ગભરો, ક્યાં છે આ? અચ્છા, અને પેલો હા, બધું જ આપવામાં અને કાંઈ ન લેવામાં, અને આ બધું જ લેવામાં અને કાંઈ નહીં આપવામાં. એના બાપનું નથી તોય સમજ્યા? અને બોલવાનું હું બ્રહ્મ છું, હું પરમાત્મા. બરાબર. અને પછી કે પ્રમાણ મારા ગુરુએ કીધું તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. લ્યો, અરે પોપટલાલ, પોપટ અહીંયા મકાઈ ચણે છે, અમે જોયા છે. પહેલાં નહોતા જ્યાં, પણ કાલે ક્યાંક જોયા. એટલે હા, આ પોપટલાલને ન્યા જ બેહાડી દેવું પડે, ચણો મકાઈ. આમાં કેટલું બાકી? બોલો, આ લક્ષણ ક્યાંય છે? બધું આપવામાં જ હોય, કાંઈ લેવામાં ન હોય. સમજ લેવું, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને બધું લેવામાં જ હોય, કાંઈ આપવામાં ન હોય. સમજ લેવાનું. હું એમાં હું નથી, એટલે બધું આપવામાં જ હોય અને કાંઈ લેવામાં ન હોય. આમાં હું છે એટલે જ બધું લેવામાં અને કાંઈ આપવામાં ન હોય. પણ કાંઈ નથી એમાં બધું લેવામાં, એટલે અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી. અને આ પોતે જ છે એટલે પૂર્ણ જ છે, એટલે કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. અને હુંના બખડ જંતર નથી. બખડ જંતર શબ્દ બાળપણમાં સાંભળતો, આપણને આવડતો નથી એ શબ્દ, એનો અર્થ શું થાય? એવો શબ્દ છે મુકબરો, બખડ જંતર, એનો શું મિનિંગ થાય? ગરબડ ગોટાળા ગૂંચવાડા, એવું સગવડિયું ભેળચેડિયું બાંધછોડ્યું. અમે આવીએ 2 મિનિટમાં. મુકુંદ પ્રભુએ નરોવા ગુંજરોવા કર્યું. એમ કે અમે બધું જાણીએ જ પણ કેમ ઓળખતા નથી, પ્રત્યક્ષ હોય તોય. એનું કારણ ન આપ્યું મુકુંદ પ્રભુ. હે મુકુંદ પ્રભુ એનું કારણ ન. એમ કાં તો એમ કે નરોવા ગુંજરો, હું ઓળખું છું, હું ઓળખે, હું ઓળખું છું. અને બાળક કહેતું નથી હું ઓળખું છું, ખાલી બેસી જાય શાંતિથી અને હશે એટલે એમાં જ સમજી લેવાનું એ ઓળખાણ નીકળે શાંત.